Good morning, students. Welcome back to another video of Operation Research. આપણો સબ્જેક્ટ છે ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગના 7th સેમેસ્ટરમાં ઓપરેશન રિસર્ચ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ક્યુઇંગ થિયરી. બરાબર, એમાં આપણે ઓવરવ્યૂ જોઈ ગયા હતા કે આજે આપણું ચેપ્ટર છે ક્યુઇંગ થિયરી. એમાં આપણે કઈ કઈ વસ્તુ શીખવાની છે. બરાબર, પછી આપણે જોઈ ગયા હતા ગઈકાલે કે ઇન્ટ્રોડક્શન શું છે. બરાબર, આપણે જે ક્યુઇંગ થિયરી છે એનું ઇન્ટ્રોડક્શન જોઈ ગયા હતા. એમાં આપણે જોઈ ગયા હતા કે ક્યુ કોને કહેવાય, ક્યુઇંગ સિસ્ટમ શું આવે, આપણે એમાં વેઇટિંગ ટાઈમ શું છે અને સર્વિસ ટાઈમ શું છે. પછી આપણે જોઈ ગયા હતા કે એમાં કે એપ્લિકેશન્સ ઓફ ક્યુઇંગ સિસ્ટમ કઈ કઈ જગ્યાએ લાગે છે. કોઈ બી જગ્યા કે જ્યારે મારે સર્વિસ મેળવવું હોય ત્યારે મેં વેઇટિંગ ટાઈમમાં ઊભો રહું ને સર્વિસ મેળવું ત્યારે મારે ક્યુનું ફોર્મેશન થાય. એ વસ્તુ આપણે શીખી ગયા હતા લાસ્ટ લેક્ચરમાં. આ લેક્ચરમાં આપણે જોવાના છે એલિમેન્ટ ઓફ ક્યુઇંગ સિસ્ટમ, કે મારી જે ક્યુઇંગ સિસ્ટમ છે એમાં કયા કયા એલિમેન્ટ આવે. તો ફર્સ્ટ આવશે આપણું ઇનપુટ ઓર અરાઇવલ ડિસ્ટ્રીબ્યુશન. ઇનપુટ કા પછી અરાઇવલ ડિસ્ટ્રીબ્યુશન આવે. સેકન્ડ એલિમેન્ટ આવે આઉટપુટ ઓર ડિપાર્ચર ડિસ્ટ્રીબ્યુશન. થર્ડ આવશે સર્વિસ ડિસિપ્લિન કા પછી ક્યુઇંગ ડિસિપ્લિન. ફોર્થ આવશે સર્વિસ મેકેનિઝમ. ફિફ્થ આવશે મેક્સિમમ નંબર ઓફ કસ્ટમર અલાઉડ ઇન ધ સિસ્ટમ, કે મારા સિસ્ટમમાં મેક્સિમમ કેટલા કસ્ટમર્સ એક સાથે અલાઉ કરી શકું છું. સિક્સ્થ આવશે સિસ્ટમ આઉટપુટ અને સેવન્થ આવશે કસ્ટમર બિહેવિયર. હવે આ બધા જે એલિમેન્ટ છે ક્યુઇંગ સિસ્ટમના એ આપણે હવે ડિટેલમાં સ્ટડી કરવાના છે. તો ફર્સ્ટ છે ઇનપુટ ઓર અરાઇવલ ડિસ્ટ્રીબ્યુશન. તો ઇનપુટ ઓર અરાઇવલ ડિસ્ટ્રીબ્યુશન કોને કહેવાય? તો કસ્ટમર અરાઇવલ મે બી એટ ઇક્વલ ઇન્ટરવલ્સ ઓર મે બી એટ અનઇક્વલ ઇન્ટરવલ્સ. કે મારો જે કસ્ટમર આવે છે કાં તો એ સેમ ટાઈમ ઇન્ટરવલમાં આવશે કાં પછી અલગ અલગ ટાઈમ ઇન્ટરવલમાં આવશે. Arrival may be separated by equal intervals of time or by unequal but definitely known interval of time or unequal intervals of time. હવે શું કીધું કે મારું જે અરાઇવલ છે એ 3 પાર્ટમાં મેં ડિવાઈડ કરી શકું. પહેલું આવશે ઇક્વલ ઇન્ટરવલ્સ વાળું, બીજામાં કસ્ટમર છે એ અમુક ફિક્સ ઇન્ટરવલ પછી આવશે, માની લો કે 5 મિનિટ, તો 5 મિનિટ પછી આવશે. સેકન્ડ આવે by unequal but definitely known interval of time. અનઇક્વલ મતલબ કે 4 થી 5 મિનિટના વચ્ચે આવી શકે એમ. બરાબર, આપણા ટાઈમ તો ફિક્સ છે કે 4 થી 5 મિનિટ વચ્ચે આવે, પણ 4 થી 5 મિનિટના વચ્ચે ગમે ત્યારે આપણો કસ્ટમર આવી શકે. એ આવે આપણું અનઇક્વલ બટ ડેફિનેટલી નોન ઇન્ટરવલ ઓફ ટાઈમ. થર્ડ આવશે અનઇક્વલ ઇન્ટરવલ ઓફ ટાઈમ. મતલબ મારો જે કસ્ટમર છે તે કોઈ બી ઇન્ટરવલ પર આવી શકે, 2 મિનિટ પછી આવે, 3 મિનિટ પછી આવે કે 5 મિનિટ પછી આવે, અઢી મિનિટ પછી બી આવે, એવું કંઈ નક્કી નથી. એને કહેવાય અનઇક્વલ ઇન્ટરવલ ઓફ ટાઈમ. હવે આ બધી જે ઇન્ટરવલ છે ટાઈમના, ઇનપુટનો જે અરાઇવલ છે એની પ્રોબેબિલિટી આપણે કેના પછી ખબર પડે? રેન્ડમ ઇન્ટરવલ્સમાંથી. બરાબર, આ બધી જે પ્રોબેબિલિટી છે અનઇક્વલ ઇન્ટરવલની એ આપણને ખબર હોય ને આ બધાને શું કહેવાય? અનઇક્વલ ઇન્ટરવલ્સને એને કહેવાય રેન્ડમ ઇન્ટરવલ્સ. Based on study, probability of interval arrival can be derived and probability distribution can be determined. શું કીધું કે સ્ટડી પરથી આપણે શું કરીએ, આપણું જે અરાઇવલની પ્રોબેબિલિટી છે એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. એ ફાઇન્ડ આઉટ કર્યું એના પછી આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનને સાબિત કરી શકીએ કે ડિટરમાઇન કરી શકીએ. જનરલી પોઝન્સ ઇઝ ફોલો બાય અરાઇવલ ઓફ કસ્ટમર. શું કીધું? પોઝન્સ ડિસ્ટ્રીબ્યુશન છે એ ફોલો થશે આપણા કસ્ટમરના અરાઇવલમાં. હવે મીન વેલ્યુ ઓફ અરાઇવલ રેટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય લેમ્બડા. મારી જે અરાઇવલ રેટ છે એની મીન વેલ્યુ કઈ રીતે ડિનોટ થાય? લેમ્બડાનો યુઝ કરીને ડિનોટ કરીએ આપણે. સમજ પડી? ઇનપુટ ઓર અરાઇવલ ડિસ્ટ્રીબ્યુશન. સેકન્ડ આવે આપણું આઉટપુટ ઓર ડિપાર્ચર ડિસ્ટ્રીબ્યુશન. સર્વિસ ટાઈમ મે બી કોન્સ્ટન્ટ ઓર ઇટ મે વેરી અકોર્ડિંગ ટુ ડિફરન્ટ કન્ડિશન. હવે આપણું જે સર્વિસ ટાઈમ છે એ કાં તો કોન્સ્ટન્ટ હશે કાં પછી અલગ અલગ કન્ડિશન ઉપરથી એ વેરી થશે. સો ઇટ ઇઝ ફાઉન્ડ બાય રિસર્ચર્સ that distribution of service time is exponentially distributed. મતલબ કે જે આપણા રિસર્ચર્સ છે એ લોકો શું કર્યું? ફાઇન્ડ આઉટ કર્યું
કે આપણું જે સર્વિસ ટાઈમ ડિસ્ટ્રીબ્યુશન છે એ કયું છે, એક્સપોનેન્શિયલી ડિસ્ટ્રીબ્યુટેડ છે, બરાબર. ધ રેટ ઓફ વિચ one facility can serve the customer per unit time is known as service rate. તો કોઈ બી એક ફેસિલિટી હોય એ કન્ઝ્યુમરને કસ્ટમરને બરાબર સર્વ કરે પર યુનિટ ટાઈમ પર, એને શું કહેવાનું આપણું સર્વિસ રેટ. ધીસ રેટ અઝ્યુમ્સ ધ સર્વિસ ચેનલ ટુ બી ઓલવેઝ બિઝી. આપણી જે સર્વિસ રેટ છે તે શું કરશે, અઝ્યુમ કરશે કે આપણી જે સર્વિસ ચેનલ છે એ ઓલવેઝ બિઝી છે, મતલબ કે મારા જે સર્વર્સ છે એ કન્ટિન્યુઅસલી શું કરે છે, સર્વિસ આપે છે. નો આઇડલ ટાઈમ ઇઝ અલાઉડ. mean value of service rate is represented by mu. હવે mu શું બતાવશે, આપણી સર્વિસ રેટની મીન વેલ્યુ. પછી આવશે સર્વિસ ડિસિપ્લિન. It is the rule determining the formation of the queue, the manner of customers' behavior while waiting, and the manner in which they are chosen for service. હવે સર્વિસ ડિસિપ્લિન એટલે શું થાય કે આપણે ક્યુ કયા ટાઈપની છે, મતલબ કે આમાં શું છે કે આપણે ક્યુ બનાવીએ એના માટેનો એક રૂલ છે. કોના પર ડિપેન્ડ કરે છે કે મારા કસ્ટમર છે એનો બિહેવિયર કેવો છે જ્યારે વેટિંગ કરે છે ત્યારે, ને બીજું કે આપણે એ લોકોને બરાબર કસ્ટમરને સર્વર જે સર્વિસ આપે છે તો કસ્ટમર કેવી રીતે સિલેક્ટ કરે એ વસ્તુ પર ડિપેન્ડ કરશે આપણું સર્વિસ ડિસિપ્લિન. ધ ફોલોઈંગ આર ક્યુ ડિસિપ્લિન. આ ક્યુ ડિસિપ્લિન છે તે નીચે આપણને આપેલા છે. એમાં ફર્સ્ટ આવશે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. શું આવશે, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એને કહેવાય ફીફો. શું કહેવાય, ફીફો. તો અકોર્ડિંગ ટુ ઇટ ધ કસ્ટમર હુ કમ ફર્સ્ટ વિલ બી સર્વડ ફર્સ્ટ. તો આના પ્રમાણે શું કહેવા માંગે કે જે કસ્ટમર પહેલાં આવશે એને પહેલાં સર્વિસ મળશે. Here customers are served in order of their arrival. આમાં શું થાય કે આપણા કસ્ટમર છે એ કયા સિક્વન્સમાં અરાઈવ કર્યા છે એ સિક્વન્સમાં એ લોકોને શું મળશે, સર્વિસ મળશે. એક્ઝામ્પલ આપણું શું આવશે, રેલવે ટિકિટ કાઉન્ટર અને ઇલેક્ટ્રિસિટી બિલિંગ કાઉન્ટર. તમે જ્યારે રેલવેમાં ટિકિટ લેવા જાઓ તો તમે શું કરો કે તમે જે લાઈનમાં ઊભા છો એ પ્રમાણે શું થવાનું, એક પછી એક સર્વિસ મળવાની. સેમ રીતે ઇલેક્ટ્રિસિટી બિલ કાઉન્ટરમાં બી એ થવાનું. સેકન્ડ આવશે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, મતલબ કે લીફો. તો અકોર્ડિંગ ટુ ઇટ ધ સર્વિસ ઓફ કસ્ટમર્સ ઇઝ ડન ઇન ધ રિવર્સ ઓર્ડર ઇન વિચ they are arrived. That is the person entering last is served first. હવે આ જે સર્વિસ છે તો પછી આ જે ઓર્ડર છે એમાં શું થવાનું કે મારા કસ્ટમરને સર્વિસ મળશે રિવર્સ ઓર્ડરમાં, મતલબ કે જે પર્સન પહેલાં છેલ્લે આવશે ને એને પહેલાં સર્વિસ મળશે. એક્ઝામ્પલ, in big godown the item which are stored on top are taken out first. શું કીધું કે મોટું ગોડાઉન હોય એમાં આપણે જે છેલ્લે આઈટમ સ્ટોર કરી હોય એને પહેલાં શું કરીએ, આપણે પહેલે બહાર કરીએ. તો છેલ્લે આઈટમ કઈ આવી હતી આપણે એને કહેવાય લાસ્ટ અરાઇવલ, એને પહેલાં સર્વિસ મળી, સમજ પડી. પછી થર્ડ આવશે આપણું સર્વિસ ઇન રેન્ડમ ઓર્ડર. શું આવે, સર્વિસ ઇન રેન્ડમ ઓર્ડર, એને કહેવાય સી રૂ. The selection of customer for servicing is random at any particular time. આમાં જે કસ્ટમર સિલેક્શન થવાનું છે કયું થવાનું છે, રેન્ડમલી થવાનું છે, બરાબર. પછી ફોર્થ આવે સર્વિસ ઇન પ્રાયોરિટી, એને કહેવાય સીપ. સર્ટન કસ્ટમર્સ આર ગિવન પ્રાયોરિટી ઓવર અધર્સ ઇન સિલેક્શન ઓફ સર્વિસ. અમુક કસ્ટમર્સ છે એ લોકોને અલગ પ્રાયોરિટી આપવામાં આવે જ્યારે આપણે કસ્ટમરનું સિલેક્શન કરતા હોય સર્વિસ આપવા માટે. જેમ કે માની લો કે આપણે સિનિયર સિટીઝન છે તો શું થવાનું, એને આપણે પહેલાં સર્વિસ આપવાનું પ્રિફર કરીએ કેમ કે શું છે સિનિયર સિટીઝન છે એના માટે. એક્ઝામ્પલ, ટ્રીટમેન્ટ ઓફ એ પેશન્ટ who is critical, રિપેર ઓફ પર્ટિક્યુલર મશીન, કીપિંગ અધર મશીન પેન્ડિંગ. શું કીધું કે એવો કોઈ પેશન્ટ આવે બરાબર હોસ્પિટલમાં કે જે બહુ સિરિયસ હોય તો પહેલે ટ્રીટમેન્ટ એનું થાય. પછી આપણા બીજા મશીનને આપણે પેન્ડિંગ રાખીએ પણ જે મશીન આપણે પ્રોડક્શન માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એનું શું કરવાનું, આપણે રિપેર પહેલાં કરીએ. એ હતું આપણું સર્વિસ ઇન પ્રાયોરિટી. એ પહેલાં સર્વિસની જરૂર કોની છે આપણે એ જોવું પડે. પછી આવશે ફોર્થ વન આપણું સર્વિસ મેકેનિઝમ. આપણે ક્યુ સિસ્ટમ જોઈ ગયા કે ક્યુઇંગ ડિસિપ્લિન કેવું આવે. હવે આપણે જોવાના છે સર્વિસ મેકેનિઝમ. તો ફોર પ્રોવાઇડિંગ સર્વિસ ટુ ધ ઇનકમિંગ કસ્ટમર વન ઓર મોર સર્વિસ પોઈન્ટ આર એસ્ટાબ્લિશ્ડ. શું કીધું કે આપણા જે કસ્ટમર્સ આવે છે બરાબર એને સર્વિસ આપવા માટે આપણે એક
કાં તો પછી એકથી વધારે આપણે શું કરીએ છીએ સર્વિસ પોઈન્ટ રાખીએ છીએ. The number depends on the number of customers, rate of arrival, time taken for providing the service to a single customer and so on. તો આપણે કેટલા નંબર ઓફ કસ્ટમર્સ રાખવાના છે બરાબર. આપણે કેટલા નંબર ઓફ સર્વિસ પોઈન્ટ રાખવાના છે એ કોના પર ડિપેન્ડ કરે છે તો નંબર ઓફ કસ્ટમર પર ડિપેન્ડ કરે, રેટ ઓફ અરાઇવલ પર ડિપેન્ડ કરે છે, આપણે સર્વિસ આપવામાં કેટલો ટાઈમ લાગે છે એના પર ડિપેન્ડ કરે છે અને બીજા બધા વેરિયેબલ્સ બી આવે છે. Therefore, depending on these variables, a service channel is single or multiple. હવે આ વેરિયેબલ્સ પર ડિપેન્ડ કરીને આપણી જે સર્વિસ હોય બરાબર સર્વિસ મેકેનિઝમ એ કાં તો સિંગલ કાં પછી મલ્ટિપલ હોય. પછી એમાં આપણે ફોર્મ્યુલા જોઈ શકીએ કે ક્યુઇંગ સિસ્ટમ ઇઝ ઇક્વલ ટુ વેઇટિંગ લાઇન પ્લસ આપણી સર્વિસ ફેસિલિટી. તો ક્યુઇંગ સિસ્ટમમાં બે વસ્તુ આવવાની, એક તો વેઇટિંગ લાઇન આવશે અને બીજું શું આવશે આપણી સર્વિસ ફેસિલિટી. તમે ફિગરમાં નીચે જોઈ શકો છો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ પરથી શું કર્યું ઇનપુટ આપ્યું અને રાઈટ હેન્ડ સાઈડ પરથી આપણને આઉટપુટ મળે છે. હવે એમાં તમે જોઈ શકો છો કે આ જે લાસ્ટ કસ્ટમર જે ઊભા છે જે લોકોને કોઈ સર્વિસ નથી મળતી એટ પ્રેઝન્ટ એ આવશે આપણું વેઇટિંગ લાઇન, એને કહેવાય ક્યુ બરાબર. અને અને આ જે કાઉન્ટર દેખાય તમને કે જ્યાં મારા કસ્ટમર્સને સર્વિસ મળે છે એને કહેવાશે આપણું સર્વિસ ફેસિલિટી. અને વેઇટિંગ ટાઈમ પછી વેઇટિંગ લાઇન પ્લસ સર્વિસ ફેસિલિટી શું બનાવશે આપણું આખું એક ક્યુઇંગ સિસ્ટમ બનાવશે. સમજ પડી ક્યુઇંગ સિસ્ટમ શું છે અને સર્વિસ મેકેનિઝમ કોને કહેવાય. હવે આપણે જોવાના છે ક્લાસિફિકેશન ઓફ ક્યુઇંગ સિસ્ટમ. તો ક્યુઇંગ સિસ્ટમ કેન બી ક્લાસિફાઈડ એઝ અંડર. ફર્સ્ટ આવશે સિંગલ ક્યુ સિંગલ સર્વિસ સિસ્ટમ. સિંગલ ક્યુ સિંગલ સર્વિસ સિસ્ટમ. તો આપણા સિસ્ટમમાં ઇનપુટ અને આઉટપુટ મળે છે. હવે તમે જોઈ શકો છો આમાં આપણી પાસે એક ક્યુ છે બરાબર, એક ક્યુ છે અને પર્ટિક્યુલર ટાઈમ પર ખાલી એક જ માણસને સર્વિસ મળે છે. શું કીધું સિંગલ સર્વિસ છે એટલે કે સર્વિસ આપવાવાળો ખાલી એક જ કાઉન્ટર છે. તો આને કહેવાશે સિંગલ ક્યુ સિંગલ સર્વિસ સિસ્ટમ. સેકન્ડ આવશે સિંગલ ક્યુ મલ્ટિપલ સર્વિસ ઇન પેરેલલ. આમાં જોઈ શકો છો ફિગરમાં આપણી પાસે એક ક્યુ છે પણ સર્વિસના કાઉન્ટર 3 છે. દેખાય S1 S2 અને S3 એ શું છે આપણી સર્વિસ ફેસિલિટી છે. હવે આ જે કાઉન્ટર્સ છે તે શું કરશે આઉટપુટ આપશે. S1 S2 અને S3 શું છે આઉટપુટ આપશે. જે આઉટપુટ શું હશે સેમ હશે. આપણે જે સર્વિસ છે મલ્ટિપલ સર્વિસ કેમાં છે પેરેલલમાં છે. સમજ પડી. સિંગલ ક્યુ મલ્ટિપલ સર્વિસ કેવી રીતે આવે. પછી છે સિંગલ ક્યુ મલ્ટિપલ સર્વિસ ઇન સિરીઝ. શું થયું આપણે જોઈ ગયા સિંગલ ક્યુ મલ્ટિપલ સર્વિસ ઇન પેરેલલ. હવે આવશે સર્વિસ સિરીઝમાં. તો ક્યુ એક જ છે પછી આપણે શું કર્યું સર્વિસ S1 આપી. હવે સર્વિસ S1 માંથી જે કસ્ટમર એનું પોતાનું સર્વિસ મેળવીને આગળ વધ્યો એ બીજી ક્યુમાં ઊભો રહેશે. એમાંથી એને મળશે સર્વિસ S2. પછી S2 માંથી નીકળીને શું થવાનું S3 માં જવાનું પણ ત્યાં બેને શું કરવું પડે એક ક્યુમાં ઊભું રહેવું પડે. હવે આનો એક્ઝામ્પલ જો તમારે લેવો હોય તો તમે જ્યારે બી કોઈ બી ગવર્મેન્ટનું કામ કરવા જતા હોય તો તમારે શું કરવું પડે એક કાઉન્ટરથી બીજા કાઉન્ટરમાં તમારે જવું પડે અને એમાં બધે શું થવાનું તમારે લાઈનમાં ઊભું રહેવું પડે પછી તમને સર્વિસ મળે. એ હતું આપણું એક્ઝામ્પલ સિંગલ ક્યુ મલ્ટિપલ સર્વિસ ઇન સિરીઝ બરાબર. પછી ફોર્થ આવશે મલ્ટિપલ ક્યુ અને મલ્ટિપલ સર્વિસ. તો આપણે ઇનપુટ અને આઉટપુટ હોય એમાં અલગ અલગ ક્યુ હશે બરાબર. અલગ અલગ ક્યુ એને કહેવાય મલ્ટિપલ ક્યુ અને રિસ્પેક્ટિવ ક્યુ માટે શું થવાનું રિસ્પેક્ટેબલ સર્વિસ કાઉન્ટર હશે S1 S2 અને S3. તો આપણે જે Q1 ક્યુ છે એના માટે S1 સર્વિસ આપશે, Q2 માટે S2 આપશે અને Q3 માટે S3 આપશે. આ હતું આપણું મલ્ટિપલ ક્યુ વિથ મલ્ટિપલ સર્વિસ બરાબર. હવે આપણે જોવાના છે ક્લાસિફિકેશન ઓફ સર્વિસ. પછી આવશે મેક્સિમમ નંબર ઓફ કસ્ટમર્સ અલાઉડ ઇન ધ સિસ્ટમ. એને કહેવાય કેપેસિટી ઓફ સિસ્ટમ. તો મેક્સિમમ નંબર ઓફ કસ્ટમર્સ અલાઉડ ઇન સિસ્ટમમાં શું આવવાનું તો મેક્સિમમ નંબર ઓફ કસ્ટમર્સ ઇન ધ સિસ્ટમ કેન બી આઈધર ફાઇનાઇટ ઓર ઇનફાઇનાઇટ. મારા જે કસ્ટમરના નંબર્સ છે બરાબર સિસ્ટમના અંદર એ કાં તો ફાઇનાઇટ રહેશે કાં પછી ઇનફાઇનાઇટ. In some facility, only a limited number of customers are allowed in the system.
and new arriving customers are not allowed to join the system unless the number becomes less than the limiting time. શું કીધું? હવે અમુક જે સર્વિસ હોય કે સિસ્ટમ હોય એના અંદર પર્ટિક્યુલર નંબર ઓફ કસ્ટમર્સ જ લેવામાં આવે. હવે કોઈ બીજો નવો કસ્ટમર આવતો હોય તો એને સિસ્ટમના અંદર લેવામાં નથી આવતો. ક્યાં સુધી લેવામાં ન આવે? જ્યાં સુધી મારા સિસ્ટમના અંદર જે નંબર ઓફ કસ્ટમર્સ છે એ મારા લિમિટિંગ ટાઈમ કરતાં ઘટી જાય ત્યારે. બરાબર? પછી 6th આવે આપણું સિસ્ટમ આઉટપુટ. તો સિસ્ટમ આઉટપુટ રિફર્સ ટુ અ રેટ એટ વિચ કસ્ટમર્સ આર રીડેન્ડન્ટ સર્વિસ. બરાબર? મતલબ કે મારા કસ્ટમર્સને મેં કેટલા રેટ પર સર્વિસ આપું છું એને કહેવાશે આપણું સિસ્ટમ આઉટપુટ. ઇટ ડિપેન્ડ્સ અપોન સર્વિસ ટાઈમ રિક્વાયર્ડ બાય ધેટ ફેસિલિટી ટુ રેન્ડર સર્વિસ. મતલબ કે મારા જે સર્વર છે એ લોકોને સર્વિસ આપવામાં કેટલો ટાઈમ લાગે છે એને કહેવાશે આપણું સર્વિસ ટાઈમ. ધ એવરેજ નંબર ઓફ કસ્ટમર્સ that can be served per unit time is called service rate. હવે યુનિટ ટાઈમ પર મેં કેટલા નંબર ઓફ સર્વર્સને કસ્ટમરને સર્વિસ આપી શકું એને શું કહેવાય? સર્વિસ રેટ. ઇટ કેન બી ઓબ્ટેન્ડ બાય કન્સ્ટ્રક્ટિંગ સર્વિસ ટાઈમ ફ્રીક્વન્સી ટેબલ. સર્વિસ રેટ ગોતવું હોય તો એના માટે આપણે સર્વિસ ટાઈમ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન બનાવવું પડે. સર્વિસ રેટ ઇઝ ડિનોટેડ બાય મ્યુ and reciprocal of service rate is called service time which is equal to 1 upon mu. હવે મ્યુ એટલે શું થવાનું? આપણું સર્વિસ રેટ અને એનું જો આપણે રેસિપ્રોકલ કરી નાખીએ તો આપણને મળશે સર્વિસ ટાઈમ. આ હતા આપણા મેઇન એલિમેન્ટ્સ ઓફ ક્યુઇંગ સિસ્ટમમાં. હવે આ લેક્ચરમાં કોઈ પ્રોબ્લેમ હોય કે ડાઉટ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, કોલ કરી શકે છે, મેસેજ કરી શકે છે, કાં પછી કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકે છે. આ વિડીયોને લાઇક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.